નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। બજેટમાં અમદાવાદ માટે ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે, જે અંતર્ગત અમદાવાદના રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રિવરફ્રન્ટની લંબાઈ હવે ગાંધીનગર સુધી વધારવામાં આવશે। ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે, તો ગુજરાતનું આ વખતનું બજેટ ઐતિહાસિક છે, કારણ કે આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે। આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે। તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની રહેશે। ગિફ્ટ સિટીને પ્લાન ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે તથા ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ બનાવવાનું સરકારનું આયોજન છે। રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ છે। ગિફ્ટ સિટીમાં ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે તથા ફિનટેક હબ માટે 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ પ્રોજેક્ટના ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે, જ્યારે ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે। તો ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। આ નિર્ણયના ભાગરૂપે ફેઝ 4 અને ફેઝ 5 અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે। ત્યારબાદ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતાં તે વિશ્વનું સૌથી લાંબુ રિવરફ્રન્ટ બનશે। માનનીય અધ્યક્ષશ્રી, માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે। આ પ્રોજેક્ટના ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે, જ્યારે ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે। ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે। સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। આ નિર્ણયના ભાગરૂપે ફેઝ 4 અને ફેઝ 5 અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરા બીચથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે। આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટમાં થશે। જાહેર પરિવહનના સુદૃઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે, તેમજ બસ સ્ટેશનોનું પણ આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે મૂકવામાં આવનાર 2000 નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ 2500 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે। માનનીય અધ્યક્ષશ્રી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના પ્રતીક છે। અમારી સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય। નહીં દરિદ્ર કો દુઃખીના દીના, નહીં કો અબૂધ ન લંચન હીરા, એટલે કે સૌ સમૃદ્ધ, સુખી અને ગુણવંતી લક્ષણવાળા હોય, એ અમારી સરકારની નેમ છે। રામ રાજ્યની આ પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃતનિશ્ચયી છીએ। સુશાસનના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ મિનિમમ ગવર્મેન્ટ મેક્ઝિમમ ગવર્નન્સનું સૂત્ર આપેલ છે। સ્વથી ઉપર ઉઠીને સમસ્તીનું કલ્યાણ, એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે। આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે, તેઓનો સર્વાંગી વિકાસ થાય, તેની ગેરંટી આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર સક્રિયપણે કામ કરી રહી છે।